લગ્નની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. તો જય માતાજીને, જય શ્રી કૃષ્ણ. હું દીપ સિનેમેટોગ્રાફર જઈ રહ્યો છું આજે પત્રિકા લેખન શૂટ કરવા માટે, અને તમને પણ બતાવીશ કે ગુજરાતના લગ્નની શું શું વિધિઓ હોય છે. તો આજે આપણે પત્રિકા લેખન હતું રણાવાડા ગામમાં. તો આપણે તો ટાઈમસર આવી ગયા હતા, પણ લેટ પડી ગયા હતા ડેકોરેશનવાળા. આ હોમું દેખાય છે ક્લાયન્ટનું ઘર, અને આ બાજુ જુઓ ડોશીમાં બેઠા બેઠા રોમની માળા કરેલા છે ને. અમે તો ચારના આવી ગયા છે, પણ અમારા ભાઈબંધ ડેકોરેશનવાળા છે ને એ વેરલા મસે રાખે. જો એ ડેકોરેશન પૂરું કરી જ રહેતા નહીં ના. જો અને આ બાજુ આપણો ચીડી હેડે ને એટલા જોર નતા ફૂલ કાપવાના ચાલુ છે. જુઓ તમે છે કે નહીં. તો આવી ટાઈપનું કોક મથેરાથી રહી. પછી આવી જાય આપણે આઉટડોર શૂટ કરવા માટે, અને મેં ગિમ્બલને બેલેન્સિંગ કરી લીધું. અને હવે હું તમને આગળ શૂટ બતાવું. મેં તો લગાવી દીધી હો પત્રિકા. આ બે બાજુ ઊભા હતા, અને કહેવાય ને કે ખદડીના. હા, એક આવ્યો ખદડીનો. એટલે જો પત્રિકા તો લગાઈ ગઈ હો. બાકી હવે આગળની બાકા ચીકી દીપો ભાઈ બોલાવશે હો. ફાઇનલી મજાક મસ્તી અને મોજ કરતાં કરતાં આપણે આઉટડોર શૂટ પૂરું કર્યું, અને પછી આવી ગયા આપણે ક્લાયન્ટના ઘરે. અને પછી મેં શૂટ ચાલુ કર્યું. ડેકોરેશન શૂટ, ડેકોરેશનનું વાઇડ શૂટ, ક્લોઝઅપ શોટ્સ, ગણપતિ શૂટ, અને સાથે સાથે પત્રિકાનું શૂટ પૂરું કર્યું. આ છે ડેકોરેશન, અને અમે પછી ફેમિલી શૂટ પૂરું કર્યું. ચા પી અને અમે અમારું શૂટ ડન કર્યું. અને ક્લાયન્ટની પ્રાઇવસીના કારણે ક્લાયન્ટના શોટ્સ અમે નથી બતાવી શક્યા. અને પછી અમે ગાડી લઈ અને અમારા સ્ટુડિયો તરફ રવાના થયા. પછી રસ્તામાં જતાં જતાં ગાડીને લાગી ગઈ તરસ, તો એની અંદર 1.5 લાખનો ગેસ પુરાઈ દીધો. સાબરમતીનો સિરેન્જી ભરાયો પાછો પાળો. અને પછી ફાઇનલી આપણે આવી ગયા આપણા દિયોદરની અંદર. તો આપણે શૂટ બૂટ પતાવીને સ્ટુડિયો આવી ગયા છે. જો મોરે મોરો. પછી આવીને મેં ડેટા કોપી કરી દીધા, અને આનો ફાઇનલ આઉટપુટ ફોકસ ફ્રેમ સ્ટુડિયોની આઈડીમાં.